સરકાર દ્વારા આધાર કાર્ડને ઓક્સિજન જેટલી જરૂરિયાત કરી નાખવામાં આવી છે। વિવિધ સરકારી યોજનામાં આધાર કાર્ડ હોય તો જ તે યોજના છે તે લોકોનો તેનો લાભ લઈ શકે। તેને કારણે થઈ આધાર અપડેટેશન માટે અહીંયા લાંબી લાઈનો લાગી રહી છે। જેતપુરમાં રાશન કાર્ડમાં બાળકોના જે એડમિશન હોય તેમાં, સ્કોલરશીપમાં, એમાં અપડેશન જ માંગે છે। વિવિધ યોજનાઓ, સરકારની તમામ યોજનાઓમાં અપડેશન માંગે। તેને કારણે થઈ અને જેતપુર શહેરની અંદર અત્યારે આધાર કાર્ડની લાઈન એવી છે કે સવારના 5 વાગ્યા માટે આધાર સેન્ટરે લોકો અહીંયા આધાર કાર્ડ કઢાવવા માટે લાઈનમાં ઉભા રહે છે। આ યોજના જે સરકારની છે તેમાં લાભ લેવો હોય તો આધાર કાર્ડ જોઈએ, તો આધાર કાર્ડમાં અપડેટ જોઈએ, લોકોના અંગૂઠા આવતા નથી। તેને કારણે થઈ અને લોકો આ આધાર કાર્ડની અપડેટ માટે અહીંયા જે આ જેતપુર શહેર છે પોસ્ટ ઓફિસ ખાતે તે વહેલી સવારમાં આવી ગયા છે। 5 વાગ્યાના આવી ગયા છે, ક્યારે વારો આવશે તે નક્કી નથી। જેતપુર શહેરમાં ફક્ત 2 જ કીટ છે, કીટ વધારવી જોઈએ તેવી લોકોની માંગ છે। અને લોકો આ બાબતે અનેક વાર રજૂઆત કરી છે, પણ બહિરાકારને આ વાત સંભળાય અને કોઈને કઈ તે બાબતે ધ્યાન આપતું નથી। તો જેતપુર શહેરમાં કીટ વધારવામાં આવે તેવી લોકોની માંગ છે। અને જે આ વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું અને ક્યારે આધાર કાર્ડમાં નીકળશે તે પણ નક્કી નથી, તો તેમાંથી છુટકારો મળે તેવી માંગ કરી રહ્યા છે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।